અમદાવાદ ઇન્કેક્સ 4 રસ્તા પાસે આવેલ કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ 1 અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે। આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત પ્રભુદયાલ મીણાની ₹3 લાખની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ તરફથી કર્મચારીઓના વીમાની કપાત પેટે ₹46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી। આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી। સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી। આ સમયે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાએ મામલો પટાવવા શરૂઆતમાં ₹4 લાખની લાંચ માંગી હતી। રકઝકના અંતે ₹3 લાખ નક્કી કર્યા હતા। ત્યારે નોટિસની રકમ ₹46,29,082 માંથી ₹2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી। બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહીં હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો। આજરોજ અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલ કર્મચારી તથા રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી। કમલકાંત મીણાએ ₹3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઈ લાંચની રકમ કબજે કરી હતી। એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી AK ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી, જ્યારે પીઆઈ NB સોલંકી તેમની મદદમાં હતા। સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક GV પઢેરિયા રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।